મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે 15 વર્ષના સગીર વિદ્યાર્થીને માર મારવાના મામલામાં હવે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને અધિકારીઓના પટ્ટા ઉતારી દેવાની વાત કરી દીધી છે। શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડમાં લીંબચી માતાના મંદિરમાંથી ચાંદીની જે પાદુકા ચોરી કરવાના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય સગીર વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો, જેવો આરોપ લાગ્યો અને પરિવારના આક્ષેપ મુજબ ચોરીના કેસમાં નિલેશ રાવલ નામના વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો। ત્યારે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી અને અન્ય સ્ટાફે વિદ્યાર્થીને પટ્ટા વડે ખૂબ જ માર માર્યો છે અને આ માર મારવાના કારણે વિદ્યાર્થીએ શારીરિક ઈજાઓ થઈને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હવે આ મુદ્દે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે આ મામલામાં જે તે પોલીસ અધિકારી સામે એફઆઈઆર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રાજ્યની પોલીસ જાતે જ આવા અધિકારીઓના પટ્ટા ઉતારે, નહીતર અમારે આગળ કંઈક નવા જૂની કરવી પડશે। સાંભળી તેમણે વધુમાં આ વિષય લઈને શું કહ્યું છે। નેતાઓ, અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું જ તોડી શકતા નથી। ગુજરાત અને આખો દેશ એનો સાક્ષી છે। પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય, કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ મુસ્લિમ, કોઈ રાવણ, તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષના 13 વર્ષના રાવળ સમાજના બાલાસિનોરના એક દીકરાને, ધોરણ 9માં ભણતા દીકરાને બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે મારવામાં આવ્યો છે। અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે। એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું, પછી આગળ જતા એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્નિઝન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે। આ કહેવા પૂરતું નથી કહેતો અને રાજ્યના તમામ નાગરિકોને 6.5 કરોડ જનતાને કહું છું, હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે 13 વર્ષના રાવળ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ। જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, પણ છોડવાના નથી। નેતાઓ, અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું જ તોડી શકતા નથી। ગુજરાત અને આખો દેશ એનો સાક્ષી છે। પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય, કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ મુસ્લિમ, કોઈ રાવણ, તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષના 13 વર્ષના રાવળ સમાજના બાલાસિનોરના એક દીકરાને, ધોરણ 9માં ભણતા દીકરાને બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે મારવામાં આવ્યો છે। અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે। એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું, પછી આગળ જતા એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્નિઝન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે। આ કહેવા પૂરતું નથી કહેતો અને રાજ્યના તમામ નાગરિકોને 6.5 કરોડ જનતાને કહું છું, હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે 13 વર્ષના રાવળ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ। જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, પણ છોડવાના નથી। જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે શા માટે માત્ર સામાન્ય જાતિના લોકો સાથે આવું વર્તન કરવામાં આવે છે। આ સગીર સાથે જે કર્યું તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। આપણે જોયું હતું કે આ ઘટના સમાચાર મળતા જ બાલાસિનોરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પીડિતને 15 વર્ષનો જે વિદ્યાર્થી છે તેના પરિવારની મુલાકાત લીધી હતી। સગીર અને પરિવારજનોની ધારાસભ્ય આખી ઘટના વિગતવાર જણાવીને પોલીસના વર્તનની સખ્ત નોંધ લેવાની વાત કરી હતી। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મામલે ગંભીર રાખીને મહીસાગરના એસપી સફીન હસન સાથે વાત કરીને ઘટનાને કડક તપાસ થાય તેમજ દોષી પોલીસ અધિકારીઓ છે જે કરમ તેમની સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। ધારાસભ્યએ જણાવ્યું કે નાની ઉંમરના બાળકોને શંકાના આધારે આટલી ક્રૂરતાથી મારવો અને માનવ અધિકારીનું ઉલ્લંઘન છે। આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી શકાય છે।
આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે લોકોનું કહેવું છે કે પોલીસ શંકાના આધારે બાળકને માર મારવાના બદલે યોગ્ય તપાસ કરવી જોઈએ, તે બાદ કોઈ કાર્યવાહી થાય. તમે વ્યક્તિને ઉપાડીને સીધો રીતે માર મારો તો કેટલું યોગ્ય છે? પોલીસ તંત્રે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ધારાસભ્યની બાદ હવે કાર્યવાહી થાય તેવી આશા અમે વ્યક્ત કરી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.